ભાઈ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ને બધા નેતાઓ અત્યારે આમને સામને પ્રહારો કરી રહ્યા છે. કોઈ ચૈત્ર વસાવા, મનસુખ વસાવા સોતરા કાઢી રહ્યા છે, તો ઘણા બધા નેતાઓ કંઈક ને કંઈક આમ સામે પ્રસારો કરી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો ચૈત્ર વસાવા હર્ષભાઈ સંઘવીના સોતરા કાઢી રહ્યા છે, ચૈત્રભાઈ વસાવા મનસુખભાઈ વસાવાના સોતરા કાઢી રહ્યા છે, એક બાજુ ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ સોતરા કાઢી રહ્યા છે, અને કંઈક ને કંઈક આપણે વાત કરીએ તો રાજોભાઈ પણ કંઈક ને કંઈક અત્યારે પ્રસાર કરી રહ્યા છે. હવે તમે બધા લોકો જોયું કે જે રીતે અત્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી છે, અને અત્યારે ગુજરાતની અંદર ભાઈ બધી જગ્યાએ પ્રસારો ચાલી રહ્યા છે. હવે આ પ્રસારો વિશે વાત કરીએ તો ઘણા બધા લોકો આપ પાર્ટીઓ લઈને સપોર્ટ કરી રહ્યા છે, પ્રસારો કરી રહ્યા છે, ઘણા બધા કોંગ્રેસના પ્રસારો કરી રહ્યા છે, તો ઘણા બધા લોકો છે એ ભાઈ ભાજપના પ્રસારો કરી રહ્યા છે. મુખ્યમંત્રી પણ મેદાનની અંદર છે, હર્ષભાઈ સંઘવી પણ મેદાનની અંદર છે, ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં છે, ચૈત્ર વસાવા પણ મેદાનની અંદર છે, મનસુખભાઈ વસાવા પણ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે, અને ભાઈ રાજુભાઈ કરપડા પણ ક્યાં પાછા રહેવાના છે. બધા નેતાઓ અત્યારે આમને સામને પ્રહારો કરી રહ્યા છે અને કંઈક ને કંઈક પોતપોતાની પાર્ટીઓને લઈને સપોર્ટ કરવા મેદાનમાં ઉતરી ગયા છે. હવે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આ 26 તારીખે કંઈક ને કંઈક આપણા ગુજરાતની અંદર છે. હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અત્યારે બધા નેતાઓ પ્રસાર કરી રહ્યા છે અને ભાષણો કરી રહ્યા છે, અને આમને સામને ખુલ્લેઆમ પ્રહારો કરી રહ્યા છે. ઘણા બધા નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે. ભાઈ તમે બધા લોકો જોઈને આવી તો કે ભાઈ ચૈત્રભાઈ વસાવા ખુલ્લેઆમ ભાષણની અંદર કહ્યું, ડેડિયાપાડાની અંદર હર્ષભાઈ સંઘવી કેમ મારે આવી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવા તો ખુલ્લેઆમ એવું કહ્યું કે હર્ષભાઈ સંઘવી શું ડેડિયાપાડાના જમાઈ છે કે કેમ આવી રીતે ઘણીવણી આવી રહ્યા છે. મનસુખભાઈ વસાવાના સપોર્ટમાં કેમ ચૈત્રભાઈ વસાવાને પાડવા માટે હર્ષભાઈ સંઘવી આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર, આવું પણ ચાલી રહ્યું છે. હવે ચૂંટણીનો માહોલ છે, નેતાઓ પોતે આમને સામને પ્રહારો કરતા હોય છે, થોડોક ટાઈમ રહેશે, બધું ઓટોમેટિક ઢીલું પડી જશે, પરંતુ ચૂંટણીના માહોલની અંદર આપણે કોઈ પણ એવા જોશમાં આવીને કંઈક ને કંઈક કોઈની સાથે સંબંધ ખરાબ કરવો નહીં. ભાઈ નેતાઓ એક સાથે બેસી જશે અને આપણે ખોટી રીતે કરીશું. જેને પણ વોટ આપજો નેતાઓ જોઈને વોટ આપજો, નહીં કે કોઈ પણ પ્રકારની પાર્ટી જોઈને આપજો.